ધ ડીપ ડાઇવમાં ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે. આજના આપણા આ ઊંડાણપૂર્વક અભ્યાસનો વિષય ખરેખર અત્યંત રસપ્રદ છે. હા, બિલકુલ. અને આજના સમય સાથે એ સીધો જોડાયેલો છે. મુખ્ય વિષય છે આદિનાથ સંદેશ, આધુનિક સમસ્યાઓના ઉકેલ. સાચી વાત. એટલે આપણે જોઈએ તો આજના આધુનિક યુગમાં, જેને આપણે ગ્લોબલ વિલેજ કહીએ છીએ, ત્યાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ ભૌતિક સુખ સગવડોના તો જાણે ઢગલા કરી દીધા છે. હા, એ તો છે જ. એક બટન દબાવતા દુનિયાભરની માહિતી અને સાધનો હાજર થઈ જાય છે. પણ આ બધી સમૃદ્ધિ વચ્ચે એક બહુ મોટો અને ડરામણો વિરોધાભાસ ઊભો થયો છે. હા. બહારથી જેટલો ચકાચોંધ કરતો વિકાસ દેખાય છે ને, અંદરથી માણસ એટલો જ ખાલીપો, ભયંકર એકલતા અને તણાવ અનુભવી રહ્યો છે. એકદમ સાચું. તો આજના આપણા આ અભ્યાસનું મુખ્ય મિશન એમ સમજવાનું છે કે શ્વેતાંબર જૈન પરંપરાના પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથ, જેમને આપણે ઋષભદેવ તરીકે પણ ઓળખીએ છીએ. હા, ઋષભદેવ, તો તેમનું જીવન અને તેમનો વ્યવહારુ ઉપદેશ આજના ડિપ્રેશન, કોર્પોરેટ સ્પર્ધાની ગળાકાપ હરીફાઈ, પારિવારિક વિખવાદો અને ગ્લોબલ વોર્મિંગ જેવી જટિલ સમસ્યાઓનો કાયમી ઉકેલ કઈ રીતે આપે છે? ચાલો આ વિષયને ઉકેલીએ. ચોક્કસ. હું તો એ વિચારીને જ આશ્ચર્યમાં હતી કે કલિકાલ સર્વજુંગનો આચાર્ય શ્રી હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ દ્વારા રચાયેલો ત્રિશસ્થી શલાકા પુરુષ ચરિત્ર નામનો ઐતિહાસિક ગ્રંથ, જેમાં લાખો વર્ષો પૂર્વેની વાતો છે, તે આજના ડિજિટલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગની સમસ્યાઓનું આટલું સચોટ નિદાન અને ઉકેલ કેવી રીતે આપી શકે? અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે ભગવાન આદિનાથ માત્ર એક ધાર્મિક ઉપદેશક કે પૂજા પૂરતા સીમિત આધ્યાત્મિક ગુરુ ન હતા. બરાબર. તેઓ ખરા અર્થમાં માનવ સભ્યતા અને સામાજિક સંસ્કૃતિના નિર્માતા હતા. હા, એટલે સમાજની સ્થાપના જ તેમણે કરી. હા. આખી વાતને આપણે ઐતિહાસિક સંદર્ભમાં સમજીએ તો જૈન કાળચક્રના ત્રીજા આરાના અંતિમ ભાગમાં એક બહુ મોટું ભૌગોલિક પરિવર્તન આવ્યું. અહીં આરો એટલે સમયનો એક નિશ્ચિત ગાળો કે યુગ. બરાબર છે. તો એ સમયે પહેલા પ્રકૃતિમાં કલ્પવૃક્ષો હતા, જે માણસને સહેજ રીતે ખોરાક અને જીવન જરૂરી બધી જ વસ્તુઓ આપી દેતા હતા. ઓહ, એટલે માણસને કોઈ જ મહેનત કરવાની જરૂર નથી પડતી? બિલકુલ નહીં. બધું જ સહેજ રીતે મળી જતું. પરંતુ કાળક્રમે આ કલ્પવૃક્ષો નાશ પામવા લાગ્યા. પ્રકૃતિએ સહેજ આહાર આપવાનું બંધ કર્યું. ત્યારે ભૂખ અને ભયના કારણે લોકોમાં ભારે સંઘર્ષ ઊભો થયો. એ સમયે ભગવાન આદિનાથે જંગલી અને અસહાય અવસ્થામાં જીવતા માનવીને વ્યવસ્થિત માર્ગદર્શન આપીને એક આખી સમાજ વ્યવસ્થા ઊભી કરી હતી. શું વાત છે! હા, તેમણે માણસને માત્ર ધર્મ જ નહીં, પણ ખરા અર્થમાં જીવન જીવવાની કળા શીખવી. આજે આપણે જે ભૌતિક, માનસિક કે સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ ને, તેના મૂળિયા અને તેના કાયમી ઉકેલો બંને એ સમયની સ્થાપિત વ્યવસ્થામાં બહુ જ સ્પષ્ટપણે જોવા મળે છે. આ વાત ખરેખર વિચારવા જેવી છે. કારણ કે જ્યારે પ્રકૃતિએ સાથ છોડ્યો, ત્યારે જ મૂળ સંઘર્ષ શરૂ થયો. અને જો આપણે આજના સમયની સૌથી મોટી કટોકટી પર નજર કરીએ, તો તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની કટોકટી છે. સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે પ્રદૂષિત આહાર, કેમિકલયુક્ત જંક ફૂડ, હા, અને લોકોનું બેઠાડું જીવન. બિલકુલ. શારીરિક શ્રમના સદંતર અભાવને કારણે નાની ઉંમરમાં ડાયાબિટીસ, હૃદયરોગ અને મેદસ્વીતા જેવી બીમારીઓ તો જાણે ઘરે ઘરે પ્રવેશી ચૂકી છે. સાચી વાત છે. આ તો થઈ શરીરની વાત, પણ માનસિક સમસ્યાઓનું ચિત્ર તો એનાથી પણ વધુ ભયાવહ છે. રિપોર્ટ્સ એવું કહે છે કે 60 વર્ષથી ઉપરની ઉંમરના 25%થી વધુ લોકો આજે ગંભીર ડિપ્રેશનમાં છે. બહુ મોટો આંકડો છે. હા, અને તેનું કારણ કોઈ બીમારી નથી, પરંતુ સંતાનો દ્વારા થતી ઉપેક્ષા અને એકલતા છે. પારિવારિક અંતર. અને બીજી તરફ યુવાનોનું વિશ્વ જુઓ તો સોશિયલ મીડિયા પર અન્યના આભાસી અને પરફેક્ટ દેખાતા જીવનને જોઈને તેઓ સતત લઘુતા ગ્રંથિ અનુભવે છે. હા, કોન્સ્ટન્ટ કમ્પેરિઝન. બરાબર. તો આ બધાની વચ્ચે કોઈ એવો નક્કર માર્ગ છે ખરો જે આધુનિક માનવીના શારીરિક અને માનસિક ભૂલભુલામણીમાંથી બહાર કાઢી શકે? ચોક્કસ માર્ગ છે. જો આજે આધુનિક તબીબી વિજ્ઞાન અને ડાયટિશિયનો જે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ,
ડિટોક્સિફિકેશન કે ભૂખ્યા રહેવાની થિયરીઓ દુનિયાને સમજાવી રહ્યા છે ને? હા, ફાસ્ટિંગ તો અત્યારે બહુ જ પોપ્યુલર છે. બિલકુલ, પણ તેનું મૂળ જૈન દર્શનમાં રહેલું છે. હજારો વર્ષો પહેલા તપ અને સંયમના માર્ગ દ્વારા આનો શ્રેષ્ઠ વૈજ્ઞાનિક ઉકેલ આપવામાં આવ્યો છે. અચ્છા. આપણે ભગવાન આદિનાથના જીવનના એક બહુ જ વિશિષ્ટ અને કઠોર ઉદાહરણથી આ વાત સમજી શકીએ. જ્યારે ભગવાને પોતાનું વિશાળ રાજપાટ છોડીને દીક્ષા લીધી ત્યારે તેમણે 400 દિવસનો 400 દિવસ? હા, એટલે કે લગભગ 13 મહિનાથી વધુ સમયનો કઠોર ઉપવાસ કર્યો હતો. બાપરે, સળંગ 13 મહિના. હા, અને આ કોઈ સામાન્ય વાત નથી. એ સમયે એક બહુ જ રસપ્રદ સ્થિતિ એવી નિર્માણ થઈ કે જ્યારે ભગવાન ભિક્ષા માટે નગરમાં જતા ત્યારે લોકોને સાધુને ભિક્ષામાં આહાર આપતા આવડતું જ નહોતું. એવું કેમ? એટલે લોકોને ખબર જ નહોતી કે ખાવાનું આપવાનું હોય? બરાબર. લોકો ભગવાન પ્રત્યેના અતિશય પ્રેમને કારણે તેમને સોનું, કિંમતી વસ્ત્રો, કન્યાઓ, હાથી કે ઘોડા ભેટમાં આપવા લાવતા હતા. ઓહ, પણ એક સાધુને તો એ ભૌતિક વસ્તુઓમાંથી કંઈ જ ન જોઈએ ને? બિલકુલ નહીં. છેવટે ભટકતા ભટકતા અખાત્રીજના પવિત્ર દિવસે તેમના પ્રપૌત્ર શ્રેયાંશ કુમારને પૂર્વજન્મનું જ્ઞાન થયું. હા. અને તેમણે ભગવાનને શિરડીનો રસ વહોરાવીને તેમનું પ્રથમ પારણું કરાવ્યું. આ ઐતિહાસિક તપને આજે પણ જૈન પરંપરામાં વર્ષી તપ તરીકે અત્યંત શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે. અહીં ખરેખર રસપ્રદ વાત એ આવે છે કે આ 400 દિવસના ઉપવાસ પાછળનું વિજ્ઞાન શું હશે? આજના ભોગવાદી માનવી માટે આ ઘટનાનો સીધો સંદેશ એ છે કે માનવ શરીર માત્ર ભોગવિલાસ કે સ્વાદ પોષવા માટેનું સાધન નથી. એકદમ સાચી વાત. આજના સમયમાં જે ભયંકર માનસિક તણાવ, અનિદ્રા અને એન્ઝાયટી જોવા મળે છે ને, તેનો શ્રેષ્ઠ વૈજ્ઞાનિક ઉપાય કાયોત્સર્ગ છે. હા, કાયોત્સર્ગ. હા, કાયોત્સર્ગ એટલે પોતાના શરીર પરનો મોહ ત્યજીને થોડીવાર માટે તમામ શારીરિક પ્રવૃત્તિઓ અને વિચારોથી મુક્ત થઈ ધ્યાનમાં બેસવું, અલ્પાહાર લેવો. જો મનુષ્ય માત્ર પોતાની જીભના સ્વાદ એટલે કે રસને કાબૂમાં લઈ લે તો મને લાગે છે કે આજના આધુનિક સમયની અડધી શારીરિક બીમારીઓ તો ત્યાં જ ખતમ થઈ જાય. સાચી વાત છે. અને એની સાથે જોડાયેલી માનસિક અકળામણ પણ આપોઆપ જ નાબૂદ થઈ જાય. બરાબર છે. તમારી વાત 100% તાર્કિક છે. હવે આ આંતરિક શુદ્ધિ પછી જો આપણે સામાજિક માળખા તરફ નજર કરીએ, ખાસ કરીને આધુનિક શિક્ષણ, બેરોજગારી અને કોર્પોરેટ જગતની સમસ્યાઓ વિશે, જે આજની સૌથી સળગતી સમસ્યાઓ છે. બિલકુલ. આજની શિક્ષણ વ્યવસ્થા મોટાભાગે ગોખણપટ્ટી અને ડિગ્રીઓ ભેગી કરવા પૂરતી જ સીમિત થઈ ગઈ છે. યુવાનો પાસે કાગળ પર મોટી મોટી ડિગ્રીઓ તો છે, પરંતુ વાસ્તવિક જીવનની કટોકટીનો સામનો કરવાની જે જીવન જીવવાની કળા છે તેનો સદંતર અભાવ જોવા મળે છે. હા, અને કોર્પોરેટ જગતનું વાતાવરણ તો જુઓ. હા, ત્યાં જોવા મળતી રેટ રેસ એટલે કે એકબીજાને પછાડીને આગળ નીકળવાની ગળાકાપ સ્પર્ધા અને અવાસ્તવિક ટાર્ગેટ પૂરા કરવાના દબાણે માનવ મનને ભયંકર રીતે નીચોવી નાખ્યું છે. ખરેખર. આના સચોટ ઉકેલ રૂપે જ્યારે કલ્પવૃક્ષો નાશ પામ્યા અને લોકોમાં હાહાકાર મચી ગયો, ત્યારે સમાજને બેઠો કરવા માટે ભગવાન આદિનાથે 6 મૂળભૂત કર્મો, જેને આપણે ષટકર્મ કહીએ છીએ, તેની વ્યવસ્થિત સ્થાપના કરી હતી. અચ્છા, તો આ ષટકર્મની વ્યવસ્થામાં કયા કયા વ્યવસાયોનો સમાવેશ થતો હતો અને શું તે આજના સમયના સંદર્ભમાં પણ એટલા જ પ્રસ્તુત છે? ચોક્કસ પ્રસ્તુત છે. આ 6 વ્યવસાયો બહુ જ વૈજ્ઞાનિક ઢબે વિચારાયેલા હતા. પહેલું કર્મ હતું અસી, એટલે કે હથિયાર ચલાવવા અને સમાજનું રક્ષણ કરવું. ઓહ, એટલે જેને આપણે આજે લશ્કરી કે પોલીસ સેવા કહીએ છીએ. બરાબર. બીજું હતું મસી, એટલે કે વહીવટ, લેખન અને અકાઉન્ટિંગ. ત્રીજું કૃષિ, એટલે કે ખેતી દ્વારા અન્નનું ઉત્પાદન. ચોથું વિદ્યા, એટલે કે જ્ઞાન અને કલાનું સર્જન. અને બાકીના 2? પાંચમું વાણિજ્ય, એટલે કે નૈતિક વેપાર. અને છઠ્ઠું સૌથી મહત્વનું શિલ્પ, એટલે કે કૌશલ્ય આધારિત કામ અથવા વોકેશનલ ટ્રેનિંગ. આ તો એકદમ પરફેક્ટ સિસ્ટમ છે. હા, જો આપણે આ 6 કર્મોને આજના સમયની બેરોજગારી અને આર્થિક અસ્થિરતા સાથે જોડીએ તો સમજાય કે આજનું શિક્ષણ માત્ર મસી, એટલે કે કારકુન પેદા કરવામાં જ રચ્યું પચ્યું છે. સાચી વાત છે. બધાને ડેસ્ક જોબ જ જોઈએ છે. બરાબર. જો આજના યુવાનોને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન આપવાને બદલે શિલ્પ, એટલે કે પ્રેક્ટિકલ સ્કિલ કે કૌશલ્ય આધારિત શિક્ષણ આપવામાં આવે તો બેરોજગારીની કટોકટી કાયમ માટે દૂર થઈ શકે. આ મુદ્દો બહુ જ સચોટ છે.
અને આ 6 કર્મોમાં જે વાણિજ્યની વાત છે તે પણ આજના કોર્પોરેટ જગત માટે એક મોટી ચેતવણી સમાન છે. જો વેપાર માત્ર નફા માટે જ નહીં પણ નૈતિકતાના ધોરણે થાય તો આજે જે આર્થિક છેતરપિંડી અને કાળા બજારના કિસ્સાઓ રોજે રોજ સાંભળવા મળે છે તે બને જ નહીં. એકદમ સાચી વાત છે. અને આની સાથે સાથે ભગવાન આદિનાથની શિક્ષણ વ્યવસ્થાની બીજી એક બહુ જ ક્રાંતિકારી અને ઉત્સાહપ્રેરક વાત મને જાણવા મળી. કઈ વાત? કે તેમણે એ પ્રાચીન કાળમાં સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી પુરુષ સમાનતાનો પાયો નાખ્યો હતો. ઇતિહાસ સાક્ષી છે કે ભગવાને સૌથી પહેલા પોતાના પુત્રોને નહીં પણ પોતાની દીકરીઓને શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. હા, આ એક બહુ જ મોટું ઉદાહરણ છે. તેમણે પોતાના જમણા હાથે દીકરી બ્રાહ્મીને 18 લિપિઓ શીખવી, જેમાં વિવિધ ભાષાઓ અને વ્યાકરણનો સમાવેશ થતો હતો, અને ડાબા હાથે બીજી દીકરી સુંદરીને ગણિતના અઘરા સિદ્ધાંતોનું જ્ઞાન આપ્યું. આશ્ચર્યની વાત તો એ છે કે તેમણે પુરુષોના સર્વાંગી વિકાસ માટે 72 કળાઓ અને સ્ત્રીઓ માટે 64 કળાઓ સ્થાપિત કરી હતી. બરાબર. જો આટલું ઉચ્ચ અને સમાનતાભર્યું શિક્ષણ આજના દરેક પરિવારમાં મૂળભૂત રીતે સ્વીકારવામાં આવે તો સ્ત્રી પુરુષના ભેદભાવને કારણે ઊભા થતા કૌટુંબિક ઘર્ષણો ઘણા અંશે ઘટી જાય. ચોક્કસ. હવે વાત કૌટુંબિક ઘર્ષણની નીકળી જ છે તો આપણે સ્વીકારવું જ પડે કે આજનો સમાજ ભયંકર પારિવારિક વિખવાદોમાંથી પસાર થઈ રહ્યો છે. હા, સંયુક્ત પરિવારો હવે ક્યાં જોવા મળે છે? સંયુક્ત પરિવારો ભૂતકાળ બની રહ્યા છે. નાની નાની વાતોમાં છૂટાછેડાના કિસ્સાઓ વધી રહ્યા છે અને સગા ભાઈઓ વચ્ચે પ્રોપર્ટી માટે વર્ષો સુધી કોર્ટમાં કાનૂની લડાઈઓ ચાલે છે. બિલકુલ. સંબંધોમાં પેલી જતું કરવાની ભાવના એટલે કે લેટ ગો કરવાની વૃત્તિ જાણે સાવ લુપ્ત જ થઈ ગઈ છે, જેના પરિણામે નવી પેઢીનો લગ્ન સંસ્થા પરથી જ વિશ્વાસ ઉઠી રહ્યો છે. તો આનો ઉકેલ કે ઐતિહાસિક સંદર્ભ શું હોઈ શકે? જો ઐતિહાસિક સંદર્ભ તપાસીએ તો જૈન દર્શન અનુસાર પહેલાના કાળમાં યુગલિક વ્યવસ્થા હતી. યુગલિક વ્યવસ્થા એટલે? યુગલિક એટલે એક એવો સમય જ્યાં સ્ત્રી અને પુરુષ જોડિયા જન્મે, સાથે જ મોટા થાય અને જીવનભર એકબીજાના સાથી બનીને રહે. અચ્છા, એટલે પહેલેથી જ સાથી નક્કી હોય. હા, પણ જ્યારે કાળ પરિવર્તન પામ્યો અને પહેલીવાર એવું બન્યું કે સુનંદા નામની એક યુગલિક સ્ત્રીનો સાથી અકાળે મૃત્યુ પામ્યો, ત્યારે આખા સમાજમાં ભારે અસમંજસ ઊભી થઈ ગઈ કે હવે આ સ્ત્રીનું શું થશે. ઓહ, કારણ કે પહેલાં ક્યારે એવું બન્યું નહોતું. બરાબર. તો એ સમયે ભગવાન આદિનાથે આગળ આવીને પ્રથમવાર વિધિવત લગ્ન સંસ્થા અને કૌટુંબિક વ્યવસ્થાનો પાયો નાખ્યો હતો. ખરેખર કૌટુંબિક માળખું એ સમાજની કરોડરજ્જુ છે, અને જ્યારે પરિવારમાં અહંકાર અને મિલકતના વિવાદની વાત આવે ને ત્યારે ભગવાન આદિનાથના 2 પરાક્રમી પુત્રો ચક્રવર્તી ભરત અને બાહુબલીના મહાસંગ્રામની ઐતિહાસિક કથા તો રૂવાણા ઊભા કરી દે તેવી છે. હા, એ કથા બહુ જ પ્રેરણાદાયક છે. આજના ભાઈ-ભાઈના વિવાદો માટે આ કથા એક મોટી શીખ છે. ભરત મહારાજા અત્યંત શક્તિશાળી અને મહત્વાકાંક્ષી હતા. તેમણે વિશ્વના 6 ખંડ જીતી લીધા. પરંતુ વિજય મેળવીને જ્યારે તેઓ પાછા પોતાની રાજધાનીમાં ફર્યા ત્યારે તેમનું અજેય ચક્રરત્ન આયુધશાળાની અંદર પ્રવેશ્યું નહીં. હા, અને એનું કારણ બહુ જ ચોંકાવનારું હતું. બિલકુલ. જ્યારે મંત્રીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મહારાજ, ભલે તમે આખી દુનિયા જીતી લીધી, પણ હજુ તમારા પોતાના 98 ભાઈઓ અને નાનો ભાઈ બાહુબલીએ તમારી સત્તા સ્વીકારી નથી. હા, સત્તાનો નશો એવો હતો કે ભરતે પોતાના જ ભાઈઓને શરણાગતિ સ્વીકારવાનો સંદેશ મોકલાવ્યો. બરાબર. અને આ સાંભળીને પેલા 98 ભાઈઓ રોષે ભરાઈને ભગવાન આદિનાથ પાસે માર્ગદર્શન લેવા ગયા. તો ભગવાને તેમને શું કહ્યું? ત્યારે ભગવાને તેમને બહુ જ માર્મિક શિખામણ આપી કે થોડીક જમીનના ટુકડા માટે કે સત્તા માટે પોતાના જ ભાઈઓ સામે લોહિયાળ યુદ્ધ કરવા કરતાં પોતાના અંદરના શત્રુઓને એટલે કે ક્રોધ, માન, માયા અને લોભને જીતવા વધુ જરૂરી છે. શું વાત છે! અને કલ્પના કરો, આ સાંભળતાની સાથે જ પેલા 98 ભાઈઓએ તરત જ પોતાનું વિશાળ રાજપાટ હસતા મુખે છોડી દીધું અને દીક્ષા લઈ લીધી. આજે લોકો 1 ઇંચ જમીન છોડવા તૈયાર નથી અને ત્યાં 98 ભાઈઓએ આખું રાજ્ય છોડી દીધું. આને ખરેખર લેટ ગો કરવાની સર્વોચ્ચ ભાવના કહેવાય. બિલકુલ. પણ બાહુબલીને આ વાત મંજૂર નહોતી. તેઓ ન માન્યા. હા, એટલે બંને ભાઈઓ વચ્ચે યુદ્ધ નિશ્ચિત થઈ ગયું. હા, પણ છેવટે સૈન્યનો વિનાશ બચાવવા માટે બંને ભાઈઓ વચ્ચે 3 અહિંસક યુદ્ધો નક્કી થયા. અહિંસક યુદ્ધો એટલે કેવી રીતે? દૃષ્ટિયુદ્ધ, જળયુદ્ધ અને મલ્લયુદ્ધ. દૃષ્ટિયુદ્ધ એટલે
આંખ મટકાવ્યા વગર એકબીજા સામે જોવું, જળયુદ્ધ એટલે એકબીજા પર પાણી ઉડાડવું, અને મલ્લયુદ્ધ એટલે શારીરિક કુસ્તી. અને આશ્ચર્યની વાત એ છે કે આ ત્રણેય યુદ્ધમાં શક્તિશાળી બાહુબલીનો વિજય થયો. પણ બાહુબલી જીતી ગયા છતાંય કથાનો અંત અલગ છે, રાઈટ? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો મલ્લયુદ્ધના અંતિમ ચરણોનો એ પ્રસંગ આપણા આંતરિક વિજય અને અહંકારના પતનનું સૌથી મોટું પ્રતીક છે. કેવી રીતે? મલ્લયુદ્ધમાં જીતની એકદમ નજીક પહોંચીને જ્યારે બાહુબલીએ અત્યંત ક્રોધમાં આવીને પોતાના મોટા ભાઈ ભરતના માથા પર મુક્કો મારવા માટે હાથ ઉગામ્યો, બરાબર એ જ ક્ષણે તેમના અંતરાત્મામાં વિવેકનો ઝબકારો થયો. એમને વિચાર આવ્યો કે અરે, આ હું શું કરી રહ્યો છું? માત્ર સત્તા, જમીન અને મારા અહંકારને સંતોષવા માટે હું મારા જ સગા ભાઈની હત્યા કરીશ? આવો લોહીથી ખરડાયેલો વિજય મારે શું કામનો? બહુ મોટો વિચાર કહેવાય. હા, અને એક જ ક્ષણમાં આખી રમત બદલાઈ ગઈ. તેમણે એ ઉગામેનો મુક્કો ભાઈ પર મારવાને બદલે પોતાના જ માથા પર માર્યો, પોતાના હાથે પોતાના વાળનો લોચ કર્યો, અને ત્યાં જ રણમેદાનમાં સત્તા અને અહંકાર બંનેનો ત્યાગ કરીને દીક્ષા લઈ લીધી. અદ્ભુત! આ ઘટના દર્શાવે છે કે સાચી શક્તિ બીજાને હરાવવામાં નહીં, પણ પોતાના ક્રોધ અને અહંકારને નાથવામાં છે. પણ કથા અહીં પૂરી નથી થતી. આ પછી જે બન્યું તે અહંકારની ભયંકરતા સમજાવે છે. હા. બાહુબલી દીક્ષા લીધા પછી જંગલમાં 1 વર્ષ સુધી કઠોર ધ્યાનમાં અડગ ઊભા રહ્યા. તેમની સ્થિરતા એવી હતી કે તેમના પગ અને શરીર પર વેલીઓ વીંટળાઈ ગઈ. પક્ષીઓએ તેમના ખભા પર માળા બનાવી દીધા. અકલ્પનીય સાધના. છતાં તેમને પરમ જ્ઞાન, જેને કેવળ જ્ઞાન કહેવાય છે, તે પ્રાપ્ત ન થયું. આશ્ચર્ય થાય કે આટલી કઠોર સાધના છતાં કેવળ જ્ઞાન કેમ ન મળ્યું? એનું કારણ અહંકાર હતો. કે જો હું જ્ઞાન લેવા ભગવાન પાસે જઈશ તો મારે મારા પેલા 98 નાના ભાઈઓને વંદન કરવા પડશે, કારણ કે તેમણે મારા પહેલા દીક્ષા લીધી છે અને સાધુ જીવનમાં તેઓ મારાથી મોટા છે. આ અહંકાર જ તેમની સાધના અને શાંતિ વચ્ચેનો સૌથી મોટો અંતરાય હતો. અંતે તેમની બંને બહેનો બ્રાહ્મી અને સુંદરીએ જંગલમાં આવીને તેમને બહુ જ માર્મિક ટકોર કરી. શું કહ્યું તેમણે? તેમણે કહ્યું, વીરા મારા ગજ થકી ઉતરો, ગજ ચડે કેવળ નો હોય. આનો સીધો અર્થ છે કે હે ભાઈ, તમારા આ અહંકાર રૂપી હાથી પરથી નીચે ઉતરો. જ્યાં સુધી અહંકારના હાથી પર બેઠા છો ત્યાં સુધી પરમ જ્ઞાન ન જ મળે. બહુ જ ઊંડી વાત કરી. હા, અને આ સાંભળતા જ બાહુબલીને પોતાની ભૂલ સમજાઈ. તેમનો અહંકાર પાણીની જેમ ઓગળી ગયો, અને જેવું તેમણે પોતાના નાના ભાઈઓને વંદન કરવા માટે નમ્રતાથી પહેલું પગલું ભર્યું કે એ જ ક્ષણે તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. અદ્ભુત! તો આ બધું શું સૂચવે છે? આજના કોર્પોરેટ લીડર્સ હોય, રાજનેતાઓ હોય કે પારિવારિક સંબંધોમાં વિખવાદ હોય, જો માણસ પોતાના આ અહંકાર રૂપી હાથી પરથી નીચે ઉતરી જાય તો વર્ષોની અશાંતિ પળવારમાં દૂર થઈ જાય. સાચું મેનેજમેન્ટ બીજાને નિયંત્રિત કરવામાં નથી, પણ પોતાના અહંકારને ઓગાળવામાં છે. એકદમ સાચી વાત કહી. આ અહંકાર અને પારિવારિક વિખવાદોની ચર્ચા પછી જો આપણે સામાજિક, વૈશ્વિક અને પર્યાવરણીય કટોકટી તરફ નજર કરીએ, હા, જે આજનો બહુ મોટો પ્રશ્ન છે, તો આજે દુનિયાભરમાં ગ્લોબલ વોર્મિંગ, જ્ઞાતિવાદ, આર્થિક અસમાનતા અને સૌથી મોટી માનસિક બીમારી એટલે કે વિક્ટિમ મેન્ટાલિટી, અન્યને દોષ આપવાની વૃત્તિ વ્યાપક છે. બિલકુલ. માણસ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર જ નથી. હા, માણસ પોતાના નાના સરખા દુઃખ માટે પણ તરત જ ભગવાનને, સમાજને કે કોઈ વ્યક્તિને દોષ આપવા લાગે છે કે મારા નસીબ જ ખરાબ છે અથવા કોકે મારું ખરાબ કર્યું. આ માનસિકતાનો કાયમી ઇલાજ છે જૈન દર્શનનો કર્મનો સિદ્ધાંત. આ સિદ્ધાંત સ્પષ્ટ કરે છે કે કોઈ ઈશ્વર કે અન્ય વ્યક્તિ તમારા દુઃખ કે સુખ માટે જરા પણ જવાબદાર નથી. એટલે આપણે પોતે જ જવાબદાર છીએ. બરાબર. દરેક જીવ પોતાના જ દ્વારા બાંધેલા 8 પ્રકારના કર્મો, જેવા કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય વગેરેને આધીન છે. આપણે જેવું વાવીએ છીએ તેવું જ લણીએ છીએ. આ સ્વીકારી લઈએ તો બધું સરળ થઈ જાય. હા, એકવાર માણસ આ જવાબદારી સ્વીકારી લે એટલે તરત જ તેની વિક્ટિમ મેન્ટાલિટી ખતમ થાય છે અને ફરિયાદોનો અંત આવે છે.
સામાજિક સમાનતાનું પણ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ ભગવાનનું સંવત્સરણ છે. સંવત્સરણ. સંવત્સરણ એટલે ભગવાન જ્યાં ધર્મદેશના આપે છે તે પવિત્ર સ્થળ. ત્યાં જન્મજાત દુશ્મન ગણાતા સિંહ અને ગાય એક જ ઘાટે શાંતિથી ઊભા રહીને ધર્મ સાંભળે છે. કોઈ ઊંચ નીચનો ભેદ નહીં. વાહ. જ્ઞાતિવાદનો ઉકેલ પણ એમાં જ છે. કારણ કે જૈન વ્યવસ્થામાં વર્ણ વ્યવસ્થા ક્યારે જન્મથી નથી પણ કર્મથી હતી. જેમ કે ખુદ ભરત રાજાએ શ્રાવકોના નૈતિક આચરણ અને જ્ઞાનના આધારે બ્રાહ્મણ વર્ણ સ્થાપ્યો હતો. આ સમાનતા અને કર્મના સિદ્ધાંતની સાથે સાથે આજના સ્પર્ધા અને ઈર્ષ્યાથી ભરેલા ઓફિસ કે કૌટુંબિક માહોલ માટે જૈન દર્શનની 4 ભાવનાઓ તો સાક્ષાત સંજીવની સમાન છે. હા, એ 4 ભાવનાઓ ખૂબ જ મહત્વની છે. જો કોઈ ખરેખર શાંતિ ઈચ્છતું હોય તો તેણે આ 4 ભાવનાઓ રોજબરોજના જીવનમાં ઉતારવી પડે. હા. પહેલી છે મૈત્રી ભાવના, એટલે કે જગતના તમામ જીવો પ્રત્યે નિસ્વાર્થ મિત્રતા રાખવી. હા. બીજી છે પ્રમોદ ભાવના, એટલે કે અન્યની પ્રગતિ કે સફળતા જોઈને હૃદયથી રાજી થવું. આજના સમયમાં અન્યની પ્રગતિ જોઈને જે ઈર્ષ્યા થાય છે ને તેનો આ પરફેક્ટ ઇલાજ છે. બિલકુલ. ત્રીજી છે કરુણા ભાવના, એટલે કે દુઃખી અને પીડિત જીવો પ્રત્યે દયાભાવ રાખવો. અને ચોથી અને આજના કોર્પોરેટ કલ્ચર માટે સૌથી જરૂરી એવી માધ્યસ્થ્ય ભાવના, એટલે કે દુરાગ્રહી કે કારણ વગર વિરોધ કરતા લોકો પ્રત્યે તટસ્થ રહેવું. હા, બહુ મોટી વાત છે આ. જો ઓફિસના કોઈ ઝેરી વાતાવરણમાં કે પરિવારમાં કોઈ વિરોધીઓ સામે આપણે દલીલમાં ઉતરવાને બદલે માત્ર તટસ્થ રહીએ તો અડધા ઘર્ષણો તો ત્યાં જ અટકી જાય. સાચી વાત. આ ઉપરાંત આપણે જે ગ્લોબલ વોર્મિંગ અને આર્થિક અસમાનતાની વાત કરી તેનો એકમાત્ર વૈશ્વિક ઉકેલ અહિંસા અને અપરિગ્રહ છે. અપરિગ્રહ. હા, અપરિગ્રહ એટલે જરૂરિયાત કરતાં વધુ વસ્તુઓનો, પૈસાનો કે સાધનોનો સંગ્રહ ન કરવો. આજે પ્રકૃતિનો જે વિનાશ થઈ રહ્યો છે તે માણસની અનહદ સંગ્રહવૃત્તિનું જ પરિણામ છે. જો પૃથ્વી, પાણી, વનસ્પતિ સહિત 6 કાયના જીવો પ્રત્યે અહિંસા પાળવામાં આવે, જેમાં સાત્વિક આહાર અને રાત્રિભોજનનો ત્યાગ પણ આવી જાય, તો પર્યાવરણ અને શારીરિક સ્વાસ્થ્ય બંને આપોઆપ સચવાઈ જાય. આ તમામ ઉકેલો અત્યંત વ્યવહારુ છે, પણ અહીં ઘણીવાર એક ગેરસમજ એ ઊભી થાય છે કે સામાન્ય લોકોને એવું લાગે છે કે આંતરિક શાંતિ મેળવવા કે ધર્મનું પાલન કરવા માટે તો બધું જ છોડીને સંસારનો ત્યાગ કરીને જંગલમાં કે હિમાલયમાં જવું પડે. હા, આ માન્યતા બહુ જ કોમન છે. પણ શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરાની એક બહુ જ મોટી અને વ્યવહારુ દેન એ છે કે જિનાલયો એટલે કે મંદિરો અને પ્રભુની મૂર્તિપૂજા એ આજના દોડધામભર્યા જીવનમાં આંતરિક વિકારોને શાંત કરવા માટેનું શ્રેષ્ઠ આલંબન છે. એટલે રોજિંદા જીવનમાં શાંતિ શોધવા માટે. બરાબર. એક બહુ જ રસપ્રદ ઐતિહાસિક ઉદાહરણ જોઈએ તો રાજકીય અને સામાજિક શાંતિ માટે કર્માશાહનો પ્રસંગ અદ્ભુત છે. અચ્છા. જ્યારે મુગલકાળમાં જૈનોના મહાન તીર્થ પાલિતાણા એટલે કે શત્રુંજય પર્વત પર યાત્રાવેરો લદાયો ત્યારે તેમણે કોઈ હિંસા કે ઉગ્ર આંદોલનનો માર્ગ ન અપનાવ્યો. તેમણે અત્યંત ધીરજ અને મુત્સદ્દીગીરીથી એટલે કે એક કુશળ ડિપ્લોમેટની જેમ કામ લીધું. દિલ્હી દરબારમાં શાંતિપૂર્ણ વાટાઘાટો કરીને યાત્રાવેરો નાબૂદ કરાવ્યો. એટલું જ નહીં પણ તીર્થનો 15મો મહાન જીર્ણોદ્ધાર પણ કરાવ્યો. વાહ, આ તો બહુ મોટી સિદ્ધિ કહેવાય. હા, આ દર્શાવે છે કે વિકટ સામાજિક કે રાજકીય સમસ્યાઓનો ઉકેલ ક્રોધથી નહીં પણ શાંતિપૂર્ણ અને બુદ્ધિગમ્ય વાટાઘાટોથી પણ આવી શકે છે. આ મુત્સદ્દીગીરીની વાત પરથી મને ભગવાન આદિનાથના માતા મરુદેવીનું અદ્ભુત દૃષ્ટાંત યાદ આવે છે, જે અંગત રીતે મને ખૂબ જ પ્રભાવિત કરે છે, કારણ કે આ કથા આખી માન્યતા જ બદલી નાખે છે. હા, મરુદેવી માતાનો પ્રસંગ તો ખરેખર અદ્વિતીય છે. આજના ઘણા લોકોને જાણીને ભારે આશ્ચર્ય થશે કે વર્તમાન કાળચક્રમાં સૌથી પ્રથમ મોક્ષે જનાર કોઈ મહાન તપસ્વી સાધુ કે પુરુષ ન હતા, પરંતુ ભગવાન આદિનાથના વયોવૃદ્ધ માતા મરુદેવી હતા. સાચી વાત. તેમણે કોઈ 400 દિવસના કઠોર બાહ્ય તપ નહોતા કર્યા, કોઈ દીક્ષા નહોતી લીધી કે જંગલમાં નહોતા ગયા. કથા એમ કહે છે કે તેઓ તો માત્ર હાથીની અંબાડી પર બેઠા બેઠા પોતાના પુત્રના દર્શન કરવા જઈ રહ્યા હતા. બરાબર. પણ ત્યાં પહોંચીને જ્યારે તેમણે પોતાના પુત્રનો ચહેરો જોયો, જેની આસપાસ આખી દુનિયાની સમૃદ્ધિ હતી, છતાં તેમના ચહેરા પર કોઈ મોહ ન હતો, એકદમ વીતરાગ ભાવ હતો.
બસ આ વીતરાગ ભાવના દર્શન માત્રથી મરુદેવી માતાના હૃદયમાં એવી પ્રચંડ આંતરિક ક્ષમતા અને વૈરાગ્ય પ્રગટી ઉઠ્યો કે હાથી પર બેઠા બેઠા જ તેમણે કેવળ જ્ઞાન અને એ જ ક્ષણે મોક્ષ પ્રાપ્ત કરી લીધો. આનાથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે અને એક બહુ મોટું માર્ગદર્શન પણ મળે છે. હા, આ પ્રસંગ એ વાત સાબિત કરે છે કે પરમ આંતરિક શાંતિ કે જ્ઞાન માટે ફરજિયાતપણે ઘર છોડીને ભાગવું જરાય જરૂરી નથી. ગૃહસ્થ જીવનમાં, ભીડમાં, નોકરી કે વ્યવસાયની જવાબદારીઓ વચ્ચે રહીને પણ જો વ્યક્તિ પોતાના મનની આંતરિક શુદ્ધિ, શ્રદ્ધા અને સમતા કેળવી શકે, જો અન્ય પ્રત્યેના વિકારોને શાંત કરી શકે, તો પરમ શાંતિ ચોક્કસ અનુભવી શકાય છે. ખરા અર્થમાં આ જ સાચી આર્ટ ઓફ લિવિંગ છે જે આપણને જૈન દર્શન પૂરી પાડે છે. આજના ઊંડાણપૂર્વક અભ્યાસના અંતે જો આપણે આખી ચર્ચાનો સારાંશ કાઢીએ તો એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે આધુનિક યુગ ભલે ભૌતિક રીતે ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ જ વિકસિત છે, પણ માનસિક રીતે તે અંદરથી ખોખલો છે. બિલકુલ. અહંકાર, અનહદ ભૌતિક ઈચ્છાઓ અને પોતાના જ કર્મો પ્રત્યેની અજ્ઞાનતા એ આજની તમામ સમસ્યાઓનું મૂળ છે. સાચી વાત. ભગવાન આદિનાથનું પાવન જીવન, તેમણે સ્થાપેલી ષટકર્મની સામાજિક અને વ્યવહારુ વ્યવસ્થા, અપરિગ્રહનો સિદ્ધાંત જે ગ્લોબલ વોર્મિંગ અટકાવી શકે છે, અને બાહુબલીનો અહંકાર, ત્યાગ, આ બધું આજની સમસ્યાઓનો એકદમ સીધો, તાર્કિક અને વ્યવહારુ ઈલાજ પૂરો પાડે છે. આ ગ્રંથોમાં વર્ણવાયેલી વાતો માત્ર કોઈ પ્રાચીન કથાઓ નથી. ના, એ તો જીવન જીવવાની માર્ગદર્શિકા છે. બિલકુલ. આપણા રોજબરોજના જીવન માટે, ઓફિસના તણાવને મેનેજ કરવા માટે અને પારિવારિક સંબંધો સુધારવા માટેનું એક પરફેક્ટ મેન્યુઅલ છે. એકદમ સાચું. આજના આ સેશનના અંતે આપણે અહંકારરૂપી હાથીની વાત કરી, જેના પરથી બાહુબલીને નીચે ઉતરવું પડ્યું. પણ અહીં એક નવો જ વિચાર આપણા સૌના માટે ઊભો થાય છે. કેવો વિચાર? આપણે અત્યાર સુધી વ્યક્તિગત અહંકાર છોડવાની વાત કરી, પણ શું માનવજાત તરીકે આપણે પ્રકૃતિ સામેના આપણા સામૂહિક અહંકારને છોડવા તૈયાર છીએ ખરા? હા, આ બહુ જ ગહન પ્રશ્ન છે. આજે આપણે માની લીધું છે કે આપણે જ આ પૃથ્વીના માલિક છીએ, નદીઓ અને જંગલો પર માત્ર આપણો જ અધિકાર છે. કદાચ આજની આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ એ પ્રકૃતિની આપણને સ્પષ્ટ ચેતવણી છે કે હવે આપણે આ માનવીય અહંકારના સામૂહિક હાથી પરથી પણ નીચે ઉતરવાની તાતી જરૂર છે, નહીંતર વિનાશ નિશ્ચિત છે. સાચી વાત છે. આ એક એવો ગંભીર પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ પોતપોતાની રીતે શોધવાનો છે અને અમલમાં મૂકવાનો છે. બિલકુલ. આશા છે કે આજની આ ચર્ચા અને આ જ્ઞાન આપણા સૌના જીવનમાં ઉતરે અને પરમ શાંતિનો અનુભવ કરાવે. ફરી મળીશું એક નવા વિષયના ઊંડાણપૂર્વક અભ્યાસ સાથે ધ ડીપ ડાઇવમાં. ચોક્કસ. ત્યાં સુધી જ્ઞાન મેળવતા રહો અને આંતરિક શાંતિનો અનુભવ કરતા રહો. આવજો.